નમસ્કાર મિત્રો, હું છું ભાવિન શ્રીસિયા। છેલ્લા ઘણા દિવસથી એટલે ગત તારીખ 3/3/2026ના રોજથી માંડલ ગ્રામ પંચાયતમાં સફાઈ કામદારો હડતાલ પર ઉતરેલ છે, જેનો આજ દિન સુધી કોઈ ઉકેલ આવેલ નથી। ત્યારે પ્રથમ જ્યારે હડતાલ પાડેલી ત્યારે મેં તમને અમુક વાતો કીધેલી કે હું એવો ડેટા ખોલવાનો છું કે જે ડેટા ખોલતા અમુક લોકોની ઇજ્જત જે છે એ આસમાનથી જમીન સુધી આવી જશે। અને એટલા મોટા પ્રમાણની અંદર જે છે એ ડેટા જે છે એમને નુકસાનકારક બનશે એવા ડેટા મારી પાસે છે, એ મેં તમને ખોલવાની બાંહેધરી આપી હતી। એમાંનો આજ એક વાત લઈને આવ્યો છું હું। આવા અનેકો ડેટા મારી પાસે છે જે ના ખોલાવે તો સારું છે, ને ખોલે તો તકલીફમાં અધિકારીઓ મુકાશે। એટલા માટે અમે કહીએ છીએ કે વાલ્મીકી સમાજ સફાઈ કામ કરે છે તો વાલ્મીકી સમાજને સફાઈ કામ કરવા દો, વાલ્મીકી સમાજને ડેટા ખોલવાનું કામ ના આપશો। વાલ્મીકી સમાજને જો તમે સફાઈ કામ કરતા રોકશો તો સફાઈ કામ કરવાનો વારો તમારો પોતાનો આવશે। આ સમાજ પોતાના બાળકોને, પોતાના પરિવારને સ્વાસ્થ્યના જોખમમાં નાખીને અને પોતે પણ જીવના જોખમમાં રહીને સફાઈ કામ કરે છે। અનેક બીમારીઓ પોતાના શરીરના અંદર સમાવે છે, ગામના લોકોને સ્વચ્છ રાખવા માટે, દેશને સ્વચ્છ રાખવા માટે। તો સફાઈ કામદારોની પણ કેટલીક માંગો હોય છે, એના પણ કેટલાક અધિકારો હોય છે। એ પણ માણસ છે, કોઈ જાનવર નથી। તો લઘુત્તમ વેતનના મુદ્દાને લઈએ આપણે તો એ પણ એનો અધિકાર છે। પછી મેડિક્લેમ ચાલુ ફરજે અને કોઈ પણ પ્રકારની શારીરિક માનસિક હાનિ થાય એ દરમિયાન એને વળતર મળે એ પણ એની ફરજ અને એના અધિકારો છે। સાથે અગર જો વાલ્મીકી સમાજ સફાઈ કામ કરે છે તો વાલ્મીકી સમાજના વારસદારો યોગ્યતા ધરાવતા હોય તો સફાઈ કામની કચરા પેટીની જે ગાડી જે છે, કચરાની ગાડી જે છે એ વાલ્મીકી સમાજના આશ્રિતો ચલાવે। એમનું સુપરવિઝન જે છે એ અન્ય સમાજના વ્યક્તિ ના કરે, વાલ્મીકી સમાજના જ વ્યક્તિ કરે। આ તેમના અધિકારો છે, એમને મળવા જોઈએ। તો આજ દિન સુધી ઉકેલ નથી આવેલ, માટે હું એક ડેટા આજે તમને જાણ કરું છું। આ મારો ડેટા નથી, સરકારી ડેટા છે। અધિક મદદનીશ ઇજનેર તાલુકા પંચાયત માંડલની સિગ્નેચર છે, નાયબ હિસાબનીશ તાલુકા પંચાયત માંડલની સિગ્નેચર છે, તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયત માંડલની સિગ્નેચર છે, આંતરિક અન્વેષણ અધિકારી શ્રી જિલ્લા પંચાયત અમદાવાદની સિગ્નેચર છે। અને એમને જે છે એ ઓથોરાઇઝ જે છે એ ડેટા છે અને ડોક્યુમેન્ટેશન જે છે એ સરકારના છે, મારા પોતાના ડોક્યુમેન્ટેશન નથી। એમાં એક સૌથી મોટો ખુલાસો હું તમને કરું છું કે એમાં એક કામ બતાવવામાં આવ્યું છે કે માંડલ ગામે વાલ્મીકી વાસમાં નટવર ભગાના ઘરથી વાલ્મીકી વાસ સુધી ગટરનું કામ કરવામાં આવેલ છે। તો એ જે ગટરનું કામ જે છે એ કરવામાં આવેલું છે એ આરટીઆઈની માહિતી મુજબ આપણને જાણવા મળેલ છે અને સરકારી ડેટા છે। મારી પાસે આ સરકારી ડેટા છે। એનો પરિપત્ર જે ક્રમાંક જે છે, પત્ર નંબર જે ક્રમાંક છે એ હું હાલ બોલતો નથી। હાલ મારે સંપૂર્ણ ખુલાસો કરવો નથી, હું એ નંબર બોલતો નથી। પણ હું તમને કહું કે વાલ્મીકી વાસમાં જે ગટર લાઇનનું કામ બતાવવામાં આવ્યું છે 30/8/2023 તારીખના રોજ જે બતાવવામાં આવ્યું છે એ કામ થયું નથી। પેપર ઉપર બોલે છે, પેપર ઉપર એના પૈસા લઈ લીધા છે, પૈસા વપરાઈ ગયા છે અને એની સાથે બીજા 2 કામ બતાવ્યા છે અને ટોટલ 5 લાખનો જે છે ખર્ચ કરેલો છે। 5 લાખ રૂપિયા વાપરેલા છે અને મારી પાસે જે ડોક્યુમેન્ટ છે એ સરકારી ડોક્યુમેન્ટ છે, કોઈ મારું પોતાનું જાતે બનાવેલું ડોક્યુમેન્ટ નથી। એનો પત્ર ક્રમાંક નંબર જે છે હું હાલ તમને આપતો નથી, જરૂર પડે હું તમને અનેક ડેટા ખોલવાનો છું એમ। તો માંડલ વાલ્મીકી વાસમાં રહેતા જે સફાઈ કામદારો સાથે અન્યાયો તો થાય જ છે, એમનું શોષણ થાય છે, એમને તિરસ્કૃત ભાષાની અંદર વાતચીત કરવામાં આવે છે એમની સાથે। સફાઈ કામદારોની મહિલા રાત્રિ દરમિયાન કામ કરવા જાય છે ત્યારે અન્ય સમાજના ડ્રાઈવરને એમની સાથે મોકલવામાં આવે છે
એના કારણે જે વાલ્મીકી સમાજની મહિલાઓ છે, દીકરીઓ જે રાત્રે સફાઈ કામ જે કરે છે, એમની પ્રાઇવેસીને લઈને પ્રશ્નો ઊભા થાય છે. એમને કમ્ફર્ટ જે ઝોન જે છે મળતું નથી. એમને કામ કરવાની અંદર રુચિ આવતી નથી. અને સાથે એમને મેણાટોણા મારી અથવા તો નીચું બતાવવા અનેક શબ્દ પ્રયોગ કરવામાં આવે છે. માટે અમે કહીએ છીએ કે વાલ્મીકી સમાજની મહિલાઓ જો રાત્રે કામ કરે છે તો એમની સાથે એમના જ કોઈ દીકરો ડ્રાઈવર હોય, ટ્રેક્ટર ચલાવતો હોય, અને એમનો જ કોઈ દીકરો એમનું સુપરવિઝન કરતો હોય. અને એ કામ જે છે એ નિષ્ઠાથી થવું જોઈએ. એમાં કોઈ પણ પ્રકારની જે છે ખામી અથવા તો પીછેહટ ના થવી જોઈએ. એમાં કોઈ પણ પ્રકારની કચાશ ના થવી જોઈએ. એ અમે માનીએ છીએ. તો સફાઈ કામદારો સાથે આ અન્યાય તો થાય જ છે, પરંતુ એ જ સફાઈ કામદારો જે સોસાયટીમાં રહી છે એ સોસાયટીના અંદર ગટર કામ બતાવવામાં આવ્યું છે 2023માં. 2023માં અમે બધા આ જ હાલતમાં હતા, સંપૂર્ણ હોશોહવાસમાં હતા, સંપૂર્ણ સમજણમાં હતા. અમારી સાથે જે સોસાયટીના અંદર જે તમામ જે લોકો રહી છે એ લોકો પણ સંપૂર્ણ હોશોહવાસમાં જીવે છે. અમારી ઉંમર અને અમારી સમજણ જે છે આ જ પ્રકારની હતી. 2023 એટલે 3 વર્ષ પહેલાંની જે વાત છે. એમાં વાલ્મીકી વાસમાં જે ગટરનું કામ બતાવવામાં આવ્યું છે એ ગટરનું કામ થયું નથી. પેપર ઉપર બોલે છે એના પૈસા ઉપડી ગયા છે. એની સાથે જે બીજા 2 કામ દર્શાવ્યા છે એ ટોટલ 5 લાખનો ખર્ચો થયો છે. 5 લાખ રૂપિયાનો ખર્ચો બતાવવામાં આવ્યો છે. અને અધિકૃત અધિકારીઓની અંદર સિગ્નેચર બોલે છે, પણ એ કામ થયું નથી. આજે પણ ગટર લાઈન વાલ્મીકી સોસાયટીના અંદર બંધ છે, ચોકઅપ છે, જેમાં કોઈ પણ પ્રકારનું પાણી જતું નથી કે કોઈ પણ પ્રકારના ટોયલેટના કનેક્શન પણ એના અંદર ચાલુ નથી. ટોટલ ગટર જે છે જામ છે અને વરસાદી પાણીનો પણ એમાં નિકાલ થતો નથી. અને એ ગટરનો ઉકેલ આજ દિન સુધી આવ્યો નથી. આજે પણ આપણે જો ખોલીને જોઈએ તો એના અંદર કોઈ પણ પ્રકારના પીવીસી પાઇપ જે પેપરમાં દર્શાવ્યા છે એ પ્રમાણે એના પીવીસી પાઇપ દેખાતા નથી. એના અંદર માટીના પાઇપ હાલ આજે પણ છે. અંદર આપણે ખોદીએ તો નીકળે. એમાં કોઈ પણ પ્રકારનું સમારકામ થયું નથી અને કોઈ પણ પ્રકારનો ઉકેલ આવ્યો નથી. આ વાલ્મીકી સોસાયટીના તમામ લોકોને રૂબરૂ પૂછવામાં આવે તો જણાવશે, પરંતુ પેપર ઉપર બોલે છે. આ આરટીઆઈની જે માહિતી છે એ માહિતીમાં બોલે છે. તો મિત્રો, હવે આ કામની જે માહિતી જે છે એ માહિતીનો ખુલાસો માંગતા અમે અરજી કરીશું કે સદરવું કામ ગ્રામ પંચાયત ઓફર કરવા અંગે સ્ટેમ્પ ઉપર કરારનામા રજૂ કરેલ છે, જે મુજબ કામ શરૂ પૂર્ણ કરી દરમિયાન જે સમયગાળો છે એના ફોટોગ્રાફ્સ જે છે એ રજૂ કરે. પ્રથમ તો અમને ફોટોગ્રાફ્સ બતાવે. એની વિડીયો ક્લિપ્સ હોય તો વિડીયો ક્લિપ્સની સીડી અમને ઓફર કરે. જ્યારે એમણે કામગીરી ચાલુ કરી હતી અને કામગીરી પતી ત્યાં સુધીના ફોટોગ્રાફ્સ અમારે જોઈએ છે. એની વિડીયો સીડી અમારી પાસે હોવી જોઈએ, અમારે જોઈએ છે. અને કેટલું કામ કર્યું છે એ કામનો ચોક્કસ આંકડો અને ચોક્કસ જે કામ કરેલું હોય એ ભૌતિક રીતે અમને બતાવે જગ્યા પર આવીને. જો આ ખુલાસો કરવામાં આવશે તો હું માનું છું કે ઘણા લોકોના પગ નીચેથી જમીન હલી જશે. આ બધું અમારે કરવું નથી. અમે સફાઈ કામદારના વંશજો છીએ, સફાઈ કામદારના સમાજમાંથી આવીએ છીએ. અમારા લોકો સફાઈ કામ જે કરે છે, સફાઈ કામદારો જે છે એમની સાથે અન્યાય ના થાય, એમનું શોષણ ના થાય, એમને નીચી તોછડાઈ ભાષાની અંદર વાતચીત કરવામાં ના આવે, કોઈ લોકો એમને ગેરવર્તન ના કરે એમની સાથે. બસ આવી અમારી માંગણીઓ છે. આટલી માંગણીઓ સંતોષાય તો તમારી આગળ પડદો જે છે એ પડદો હંમેશા બની રહેશે. નહીં તો પડદો હટશે તો અનેક લોકો જે છે એની સચ્ચાઈ બહાર આવી જશે. તો સફાઈ કામદાર જે હડતાલ પર ઉતરેલા છે એ સફાઈ કામદારોનો તાત્કાલિક નિર્ણય લાવવામાં આવે, એમની જે માંગો છે એ પૂરી કરવામાં આવે. આગામી સમયમાં મોટા પાયે આંદોલન કરવાની અમારી તૈયારી છે, જેની જાણ અમે વિડીયોના માધ્યમથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વિડીયો અપલોડ કરીને જે તે અધિકૃત અધિકારીશ્રીઓને જાણ કરીએ છીએ. સાથે લેખિત જાણ પણ અમે કરીશું. તો મિત્રો,
વાલ્મીકી સોસાયટીના અંદર જે પણ કામ થયું છે 30/8/2023ના રોજ, એમાં જે પણ પૈસા વપરાયા છે અને એ કામ આજ દિન સુધી થયું નથી, એને પણ અમે છોડીશું નહીં. એ જેટલા પૈસા તમે અમારા વાપરી નાખ્યા છે, જેટલા અમારા લોહીના પૈસા તમે ચૂસી ગયા છો, અમારી હાયું અને અમારી લાયુના જે પૈસા તમે લઈ ગયા છો, અમારી સોસાયટીમાં જે કામ કરવાનું હતું એ કામ થયું નથી. જો કામ થયું હોય તો એના ચોક્કસ પુરાવા રજૂ કરો. જો કામ ના થયું હોય તો કામગીરી પૂર્ણ કરો, અને જરૂર પડી અમે એફઆઈઆર દાખલ કરીશું. અને કોર્ટમાં અમારે બધાને ખેંચી ના જવા પડે એવો સમય ના આવે એવું અમે ચાહીએ છીએ. માટે જે છે કામગીરી થઈ છે એના સંપૂર્ણ જે છે અમને પુરાવા રજૂ કરે, લેખિત માહિતી સાથે અમે પુરાવા માંગીશું. અને વાલ્મીકી સમાજના જે સફાઈ કામદારો આજ દિન સુધી જે હડતાલ પર છે એમનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે. જો ઉકેલ લાવવામાં નહીં આવે તો અમારે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવાની જરૂર પડશે. અનેક પ્રકારે સંવિધાનિક રીતે અમારે આંદોલનો અને મહાપુરુષો, ક્રાંતિકારીઓ અને વીર સપૂતોના રાહ ચીંધીએ અમારે સત્યાગ્રહો પણ કરવાની જરૂર પડશે. એની જાણ વિડીયોના માધ્યમથી અમે કરીએ છીએ.